أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. હઝરત નબી કરીમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર દુરૂદ ઓ સલામ થાય. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. ઇન્ડિયન મહાસાગર ઓશિયાન ઇન્ડિયામાં આવેલા આ નાના ટાપુ ઉપરથી કે જે મોરિસ અને માડાગાસ્કારની વચ્ચે આવેલું છે, આ ખૂબસૂરત ટાપુ ઉપરથી બોલતા મુલ્લા નિસાર હુસેન રાજપાર તમારી સામે હાજર થયા છે. બંને અખબારો કે જે અહીં રેવિન્યુન ખાતે દરરોજ પ્રગટ થાય છે, જોર્નાલ દ લીલ અને લે કોતિદિયામાંથી રિવ્યુ દ પ્રેસ આપશે, અમુક સમાચારોનો ટૂંક સાર તમારી સામે રજૂ કરશે. આજ ગુરુવાર તારીખ 29 ઓગસ્ટ 2013 રેવિન્યુમાં પ્રગટ થતું લે કોતિદિયા તેના પહેલા જ પાના ઉપર મોટા ટાઇટલ હેઠળ જણાવે છે કે ભાગ પછી 8 વર્ષ યુનિવર્સિટીમાં પસાર કર્યા બાદ કામ શોધવામાં વિદ્યાર્થીઓ તકલીફ વેઠી રહ્યા હોય છે. યુનિવર્સિટી de la રેવિન્યુ આવી ભણતરના લગભગ 300 વિદ્યાર્થીઓ દર વર્ષે તૈયાર કરે છે. ભણતરના જુદા જુદા વિભાગમાં ઘણી મહેનતોનો શિકાર બની આ ડોક્ટોરાનો ડિપ્લોમ મેળવે છે, પરંતુ કામ મળે ત્યાં સુધી રસ્તો ઘણો લાંબો હોય છે. ઘણી વખત થોડા પગાર ઉપર અટકે છે. ભાગ પ્લસ વિતને એવી જ નોકરી નસીબ થાય છે કે જે ભાગ પ્લસ 3ની હોય છે. આ સમાચાર તમને પાસ 2 અને 3 બીજા અને ત્રીજા નંબરના પેજ ઉપર મળી આવશે. જોર્નાલ દ લીલ પાસ 4 નંબરના પેજ ઉપર લંબાણથી અને લે કોતિદિયા એ જ સમાચાર પાસ 5 ઉપર 5 નંબરના પેજ ઉપર ટૂંકમાં ગઈકાલ સમાચાર તમને અપાઈ ગયા છે તેના ઉપર ફરી આવે છે અને ઝીર જણાવે છે કે આશરે 100 નંગ પોર્ટેબલ આઈફોન એસએફઆરની પેઢીમાંથી ચોરાઈ ગયા છે. ઉપરાંત 12,000 યુરોની રકમની પણ ચોરી થઈ છે એવું સાબિત થયું છે. એસએફઆરને લગભગ 60,000 યુરોની માર લાગી છે. તેમાં 2 મર્દો અને એક ઓરત શામિલ છે. જોર્નાલ દ લીલમાં વોલ એ વ્યોલ ના સમાચાર છે. ચોરીના અને ઓરતો ઉપર બળાત્કાર ના જે પાસ 4 અને 5 ઉપર ટૂંકમાં મળશે. ચોથા અને 5 નંબરના પેજ ઉપર ઘરના કજિયા, આક્સિદા, અકસ્માતો, આગ અને દારૂ, ગાંજાના વગેરે સમાચારથી બંને પાનાઓ ભરેલા છે. ઝીર તે બાદ પાસ 10, 11 et 12 ઉપર 10, 11 અને 12 નંબરના પેજ ઉપર રોતરેજના બારામાં લખે છે કે જે રિફોર્મ સુધારો લાવવો છે તે પસાર થવું મુશ્કેલ છે. 10 સપ્ટેમ્બરના રસ્તા ઉપર ઉતરી કામની હડતાળ કરવા સેન્ધિકા લોકો માંગણી કરશે, એટલે કે ગ્રેવ. રોતરેજ માટે બહુ જ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો નારાજ છે એમ ઝીરનું કહેવું છે. લે કોતિદિયા પણ આના લગતા નવીન પાસ 8 નંબરના પેજ ઉપર ટાંકે છે અને તેમાં ફક્ત અડધું પાનું ખર્ચ્યું છે. લે કોતિદિયા પાસ 10 ઉપર જણાવે છે કે 3,000 આંત્રોપ્રીઝ જે સિક્યુરિટી સોશિયલની કરજવાન છે તેમને 1 મહિનાની મોહલત આપવામાં આવી છે કે જે રકમ મજૂરો નોકરોના પગારમાંથી સિક્યુરિટી સોશિયલ ના હકના પૈસા કાપી લીધા છે તેની ભરપાઈ કરી આપે. આજ 3 વર્ષ થયા તે ભરપાઈ થઈ નથી. 54 મિલિયન 54 મિલિયનની રકમ છે. બાકીની આંત્રોપ્રીઝને 3 થી 6 મહિનાની મોહલત આપવામાં આવશે. આ 3,000 આંત્રોપ્રીઝ 152 મિલિયનની કરજવાન છે, પરંતુ 54 મિલિયન ફક્ત મજૂરો નોકરો તરફથી છે કે જે પગારમાંથી બાદ થઈ ગયા છે. આમ તો 10,000 ધીમી આંત્રોપ્રીઝ છે,
પરંતુ 7,000 એન્ટરપ્રીઝ ને 3 વર્ષથી ઓછી મુદ્દત પસાર થઈ છે કે તેઓ સિક્યુરિટી સોશિયલના કરજવાન છે. તેમને થોડી સહેલાઈ આપવામાં આવી છે. આમાં વધારે ભાગે વેપારીઓ છે, જુદી જુદી વર્ગના, મોટરનો ધંધા કરનારાઓ અને મકાનો ચડાવનાર. Le quotidien page 17 ઉપર માડાગાસ્કરના નવીનમાં લખે છે કે જે બાઈ દેશના પ્રમુખ પદ માટે અરજી પેશ કરી હતી તેની અરજી રદ કરવામાં આવી હતી. બીજી અરજી તેને બદલીમાં કોઈ કાંદીદાની પેશ કરવામાં આવી કે એની બદલીમાં તે માણસ ઊભો રહે, તે પણ સ્વીકારવામાં આવી નહીં, કારણ કે મુદ્દત પસાર થઈ ગયા પછી આ માંગણી રજૂ કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર, 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી કામ્પાઇન ઇલેક્ટોરલ રહેશે અને 25 ઓક્ટોબર 25 ઓક્ટોબરના ચૂંટણીનું કાર્ય ચાલશે. ઉપરાંત Le Quotidien માડાગાસ્કરના નવીનમાં ટાંકે છે કે ચામ્પિયોના d'Afrique de કુંગ ફુનું ચામ્પિયોના d'Afriqueની રમત માડાગાસ્કર ખાતે du 5 au 8 સપ્ટેમ્બર 5 થી 8 સપ્ટેમ્બરમાં યોજવામાં આવશે. આ સમયે શાઓલિન મંદિરના 6 ધર્મગુરુઓ અને પ્રખ્યાત એક્ટર જેકી ચાન પણ હાજર રહેશે એવું નક્કી થયું છે. ગઈકાલના સમાચારમાં તમે સાંભળી ચૂક્યા છો કે હવે મર્દો વચ્ચે અને औरतो વચ્ચે શાદી ઉજવવામાં આવે છે. પણ આ નવીન કદાચ તમે કદી સાંભળ્યા નહીં હોય, જે Le Quotidien page 13 ઉપર 13 નંબરના પેજ ઉપર એક જગ્યાએ છાપ્યા છે. લગભગ 9 કૂતરા કૂતરીઓ, તમે બરાબર મને સાંભળજો, કે લગભગ 9 કૂતરા કૂતરીઓને તૈયાર કરાવી હિન્દુ ધર્મ બુદ્ધિસ્ટની રીત મુજબ તેમની શાદી કરવામાં આવી. ખાસ તેમના માટે ઊંચી બેસવાની અથવા ઊભા રહેવાની જગ્યાઓ મુકર્રર કરવામાં આવી. લગ્ન મંડપ તેના માટે તૈયાર કરવામાં આવ્યું અને તેના ઉપર સફેદ કપડું બિછાવવામાં આવ્યું અને ફૂલોથી શણગારવામાં. કૂતરીઓને શાલ ઓઢાડવામાં આવી અને માથા ઉપર એક ટોપી, જ્યારે કે કૂતરાઓને ગરદનમાં ક્રાવાત લટકાવવામાં આવી. આ શાદી પોલીસ ખાતા તરફથી યોજવામાં આવી હતી. શ્રીલંકા દેશમાં જ્યાં 70% વસ્તી બુદ્ધિસ્ટ ધર્મ ઉપર ચાલે છે, ત્યાંના મિનિસ્ટર de la કલ્ચર, સંસ્કારી પ્રધાન તરફથી આનો ઠપકો આપવામાં આવ્યો હતો અને પોલીસ પોતાની દિલગીરી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, પોલીસ ખાતાના માણસોએ 2000 આમંત્રિત લોકોને દૂધ અને ગતોથી ખુશ કર્યા, લગ્ન ભોજન પીરસ્યું હતું અને આ નવા પરણેલા કૂતરા કૂતરીઓને મોટરમાં બેસાડી એક ડુંગર તરફ લઈ ગયા હતા કે ત્યાંની ઠંડી હવામાં તેમના લગ્નની પહેલી ખુશનુમા રાત પસાર કરે. માડાગાસ્કરના બીજા નવીનોમાં લખતા ટૂંકમાં Le Quotidien એ જ પાના ઉપર ટાંકે છે કે આશરે 5% 5% આસપાસ માડાગાસ્કર ખાતે આવતા ટુરિસ્ટ આ વર્ષના શરૂઆતના 6 મહિનામાં ઘટી ગયા છે. અને ચામ્પિયોના d'Afrique, જે આફ્રિક દી સ્યુદ ખાતે રમાઈ રહ્યું છે, જે રગ્બીની રમત ખેલનાર મલગાશ ગયા હતા, તેઓની આશા પાણીમાં મળી ગઈ, તેઓ હારી ગયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ નવીનમાં Le Quotidien page 43 નંબરના પેજ ઉપર ઇમિગ્રેશન વિશે જણાવે છે કે જે લોકોને આ સાલ ફ્રેન્ચ નેશનાલિટી મળી છે, ગણતરીના હિસાબે તેમાં 14% વધારો થયો છે કે જેઓ નેચરલાઇઝે ફ્રાન્સે થયા છે. અને તેને લગતા ઘણા જુદા જુદા કાનૂનો હવે બહાર પડશે. Le Quotidien અમુક ચિતાર આપે છે
કે 2010માં 2010માં 95,000 95,000 નેચરલાઇઝેશન થઈ હતી, છતાં કે 2012માં 2 વર્ષ પછી ફક્ત 46,000 લોકોને ફ્રેન્ચ સિટીઝનશીપ મળી હતી, જે ગણતરીમાં 50% ઓછી હતી. માન્યુએલ વાલ્સ, મિનિસ્ટર de l'Intérieur, હોમ મિનિસ્ટરનો જન્મ એસ્પાઇન ખાતે થયો છે અને તેમને 20 વર્ષની ઉંમરે 1981માં 1981માં ફ્રેન્ચ નેશનાલિટી મળી છે. સિરિયાની હાલત વિશે પાજ 44-45, 44 અને 45 ઉપર લે કોતિદિયન લખે છે કે જ્યાં સુધી ONUના ડેલેગાશન તરફથી જે અંકેત થઈ રહી છે દમાસ્ક ખાતે નિવેડો નહીં આવે ત્યાં સુધી કોઈ આગળ પગલાં લેવાના નથી. જો કે અંગ્રેજ સરકાર સિરિયા ઉપર આક્રમણ કરવા તૈયાર છે. કહે છે કે 21 ઓગસ્ટ 21 aoûtના જે 1,000થી વધુ માણસો માર્યા ગયા છે તે ગાઝ ટોક્સિકના કારણે હતું અને બશર અલ અસદ તેનો જોખમદાર છે. બશર અલ અસદ સિરિયાના પ્રમુખનું કહેવું છે કે આ બધી ઓક્સિદાની ચાલ છે ઇઝરાયલ સાથે રહીને સિરિયા ઉપર ફૌજી લશ્કર મોકલવા માટે. બશર અલ અસદ બેફિકર રહી પોતાનું કામ કરી રહ્યો છે અને તેમની ઘરવાળી અસ્મા તેમના 2 દીકરા અને 1 દીકરી સાથે આનંદભેર જીવન વિતાવી રહ્યો છે તેવો દેખાવ છે. બરાક ઓબામાને એવી ભૂલ નથી કરવી સિરિયામાં જેવી જ્યોર્જ બુશ ઇરાકમાં કરી ગયો છે. તે વખતે આલ્માઇન અને ફ્રાન્સ વિરોધી હતા. ફક્ત આંગ્લેતેર બુશને સાથ આપી રહ્યો હતો અને તેનો મકસદ જ હતો, જ્યોર્જ બુશનો મકસદ જ એ હતો કે ઇરાક ઉપર ચડાઈ કરવામાં આવે. આ જ સિચ્યુએશન હાલત જુદી છે. યુરોપની સરકારો સિરિયા ઉપર ચડાઈ કરવાનું કહે છે. બરાક ઓબામા હજી વિચાર કરી રહ્યો છે. અગર ONU યુનો પોતાનો વિરોધ બતાવશે તો પણ આ ફૌજી ચડાઈ થશે એમ લોકોનું માનવું છે. કારણ કે ફક્ત ONU યુનો એક જ સંસ્થા નથી કે જે તે કહે કે શું યોગ્ય છે અને શું કાયદેસર છે. ફક્ત એનું જ કામ નથી.